एंड वेलकम डियर फ्रेंड्स। लास्ट लेक्चर ની અંદર આપણે વાત કરી રહ્યા હતા ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન। ઇલેક્ટ્રોફિલિક मतलब ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા, એના વિશે લાસ્ટ લેક્ચર ની અંદર ચર્ચા કરી હતી। યોગશીલ પ્રક્રિયા છે એ ટોટલ 3 પ્રકારે જોવા મળશે। મુક્તમૂલક, કેન્દ્ર અનુરાગી, ઇલેક્ટ્રોન અનુરાગી। એમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી સ્ટાર્ટ કર્યું હતું। આવો એનું થોડું ઘણું રિવિઝન અને ત્યારબાદ આગળના ટોપિક તરફ છે। લાસ્ટ લેક્ચરમાં જે ભણ્યા હતા તે પ્રમાણે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા કોઈ પણ પાયબંધ કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની રિએક્શન તમે એક પ્રક્રિયક સાથે કરાવો જેની અંદર એક ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીસ હોય, એક કેન્દ્ર અનુરાગી સ્પીસીસ હોય। એમાંથી જો ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીસ પહેલા એટેક કરે તો એવી પ્રક્રિયાને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા। જેમ કે CH2 ડબલ બોન્ડ CH2 ની HCl સાથેની રિએક્શન CH3CH2Cl પ્રોડક્ટ આવશે। મિકેનિઝમ કંઈક આ પ્રમાણે જોવા મળે। સ્ટેપ 1 જેમાં કાર્બોકેટાઇન નું ફોર્મેશન થાય એના વિશે આપણે સ્ટેપ 1 વિશે આટલી વસ્તુ લખી ગયા હતા કે પાયબંધ ઉપર ઇલેક્ટ્રોફાઇલ એટેક કરશે, પાયબંધ તૂટશે અને ઇલેક્ટ્રોફાઇલ જોડાશે, સાથે સાથે કાર્બોકેટાઇન નું નિર્માણ થશે। કાર્બોકેટાઇન નું રીઅરેન્જમેન્ટ પણ થઈ શકે છે અને Nu- મુક્ત થશે। બીજું કે આ ફર્સ્ટ સ્ટેપ છે એ સ્લો સ્ટેપ છે, સાથે સાથે સ્લો સ્ટેપ હોવાથી RDS પણ છે। એના પછી સ્ટેપ 2 જેની અંદર ન્યુક્લિયોફાઇલ એટેક કરશે, ફાસ્ટ સ્ટેપ છે અને નિપજ મળશે। આટલી વસ્તુ જોઈ ગયા હતા। ત્યાર પછી અસમિત આલ્કીન। અસમિત આલ્કીન માટેનો રૂલ માર્કોવ-નિકોફનો રૂલ જોયો હતો કે જેની અંદર એવું ભણ્યા હતા અસમિત આલ્કીનની ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોફાઇલ છે વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય અને ન્યુક્લિયોફાઇલ છે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય। એટલે મેજર અને માઇનર પ્રોડક્ટ કઈ રીતે નક્કી કરવું એના વિશે શીખ્યા। પણ આના માટે આપણે એવું કીધું હતું બને ત્યાં સુધી આપણે મિકેનિઝમનો ઉપયોગ કરીશું। બીજું તમને એવું પણ કીધેલું છે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની 3 અલગ અલગ રિએક્શન જોવા મળે છે યોગશીલની અંદર। એક તો ડાયહેલોજન એટલે Cl2Br2I2 વગેરે સાથે, પછી છે ડાયહેલોજન સિવાય HX હેલોજનસ એસિડ, એમાં HBr HCl સાથેની રિએક્શન લાસ્ટ ટાઈમ આપણે જોઈ ગયા। એ સિવાય કોઈ પણ ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયોફાઇલ બંને આવતી હોય એવી કોઈ પણ સ્પીસીસ કે રિએજન્ટ સાથે રિએક્શન થાય। તો લાસ્ટ જે આપણે માર્કોવ-નિકોફનો રૂલ જોયો તો એના માટે HX સાથે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની રિએક્શન જોઈ હતી। બીજું કે યોગશીલ પ્રક્રિયા એના મૂળ 3 પ્રકાર કેન્દ્ર અનુરાગી, ઇલેક્ટ્રોન અનુરાગી, મુક્તમૂલક। એમાંથી આપણે ભણી રહ્યા છીએ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા જેમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને HX વચ્ચેની પ્રક્રિયા જોઈ હતી। આજે સેમ ટોપિક યોગશીલ પ્રક્રિયા એની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા। ઇલેક્ટ્રોન અનુરાગી મતલબ આપણે આવું કહી શકીએ E+ ની યોગશીલ પ્રક્રિયા। E+ ની યોગશીલ પ્રક્રિયાની અંદર આપણે જોવાનું છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની પ્રક્રિયા X2 એટલે ડાયહેલોજન સાથે। તો આમાંથી શું પ્રોડક્ટ બનશે? તો પ્રોડક્ટ કંઈક આવી જોવા મળશે। આ રિએક્શનને એન્ટી એડિશનના નામથી પણ ઓળખવામાં આવે છે। તો આ રિએક્શન કઈ રીતે થશે, એની મિકેનિઝમ કેવી જોવા મળે એ વસ્તુ આપણે એક એક્ઝામ્પલ લઈને સમજીએ। રિએક્શન છે આપણી પાસે CH2 ડબલ બોન્ડ CH2 રિએક્શન થાય છે આની Br2 સાથે। Br2 સાથે રિએક્શન કરીને આ બનાવશે CH2Br CH2Br।
ચલો આ રિએક્શન કઈ રીતે થશે એની ક્રિયાવિધિ કે મિકેનિઝમનો અભ્યાસ કરીએ. મિકેનિઝમ ની અંદર CH2 ડબલ બોન્ડ CH2 સ્ટેપ 1 ની વાત કરીએ છીએ. બે સ્ટેપમાં રિએક્શન જોવા મળશે. ફર્સ્ટ સ્ટેપ છે એમાં ડાયહાઇડ્રોજન વચ્ચેનો જે બોન્ડ છે એનું અસમ વિભાજન થશે. અસમ વિભાજન એટલે એમાંથી એક ધન એક ઋણ આયન છૂટા પડે. કઈ રીતે જોઈએ? CH2 ડબલ બોન્ડ CH2 અહીંયા આપણી પાસે છે Br2 એટલે બ્રોમિન વચ્ચે બંધ જોવા મળશે. બીજું કે આ જે રિએક્શન થવાની છે રિએક્શન માટે સોલ્વન્ટ કોઈ પણ અધ્રુવીય દ્રાવક ચાલે, CCl4 વગેરે વગેરે એવા અધ્રુવીય દ્રાવક સોલ્વન્ટ તરીકે વધારે પ્રિફર કરવામાં આવે છે. તો સ્ટેપ 1 છે. સ્ટેપ 1 ની અંદર CH2 ડબલ બોન્ડ CH2 એની રિએક્શન થશે ડાયબ્રોમિન Br2 સાથે. CH2 ડબલ બોન્ડ પાઈ બંધ છે તમને ખ્યાલ હશે કે થોડો ઘણો ન્યુક્લિયોફાઇલ તરીકે બિહેવ કરે છે. એટલે પોતે ઋણ વીજભારિત હોય અને ઇલેક્ટ્રોન આમ તેમ ફરતા હોય ઉપર નીચેના વાદળની અંદર. તો આ બ્રોમિન આ ઇલેક્ટ્રોન થી આકર્ષાશે. હવે આની પાસે જે ઇલેક્ટ્રોન છે એને બ્રોમિન ને દાન કરવા છે, પણ બ્રોમિન પાસે તેનું અષ્ટક પૂર્ણ છે. બ્રોમિનની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન જોવા મળે છે. તો હવે આ જે પાઈ બંધ છે એ ઇલેક્ટ્રોનનું દાન કઈ રીતે કરી શકે? તો એ ઇલેક્ટ્રોનનું દાન કરે એના માટે થઈને બ્રોમિન આ બંધના ઇલેક્ટ્રોનને બીજા બ્રોમિનને આપી દે છે. આ બ્રોમિને એનો ઇલેક્ટ્રોન આપી દીધો એટલે પોતે ધન વીજભારિત બનશે. આની અંદર પ્રોડક્ટ કંઈક આવી જોવા મળશે. CH2 પાઈ બંધ તૂટી ગયો. CH2 એક કાર્બન જેને બ્રોમિનને ઇલેક્ટ્રોનનું દાન કર્યું. બ્રોમિન ધન વીજભારિત હોવાથી અહીંયા તમે જુઓ તો આ કાર્બોકેટાઇન જેવી રચના જોવા મળે. CH2 આ બંધ પાઈ બંધ તૂટી ગયો. અહીંયા ઇલેક્ટ્રોન મળી ગયા. આ કાર્બનને ઇલેક્ટ્રોન મળ્યા નથી. આ પોતે ધન વીજભારિત હશે. આ રીતે એની ખાલી p કક્ષક હશે. હવે બ્રોમિન હશે તો બ્રોમિનની આજુબાજુ એના 6 ઇલેક્ટ્રોન હશે. 3 ઇલેક્ટ્રોન યુગ્મ. આ બધું જ ખૂબ જ નજીક હોય એકબીજાના. CH2 પાસે આ ખાલી વેકેન્ટ p કક્ષક છે. વેકેન્ટ p ઓર્બિટલ ની અંદર બ્રોમિન એની લોન પેર નું દાન કરશે. એટલે આ સ્પીસીસ કંઈક આપણને આવી જોવા મળશે. CH2 Br બ્રોમિન ત્રણ વીજભારિત હોય કારણ કે એનો લોન પેર અહીંયા દાન થયું. અને બીજું સાથે સાથે મેળવ્યું હશે Br- જે અહીંથી છૂટો પડાયેલો છે. આ જે જોવા મળે છે આને નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન ના નામથી ઓળખવામાં આવે છે. નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન એટલા માટે કે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ નથી હોતો. સમગ્ર સ્પીસીઝ ઉપર પોઝિટિવ ચાર્જ હોય છે. બીજું કે જ્યારે પણ નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન બને છે ત્યારે એમાં રીઅરેન્જમેન્ટ થતું નથી. એટલે અહીંયા કોઈ પણ વ્યક્તિ એ પ્રકારની ભૂલ ન કરે કે બાજુમાં કદાચ આગળ કોઈ સ્ટ્રક્ચર હોય, સેકન્ડરી કે ટર્શરી કાર્બોકેટાઇન બનતો હોય કે વધારે સ્ટેબલ કાર્બોકેટાઇન બનાવવાના ચક્કરની અંદર રીઅરેન્જમેન્ટ કરાવી દે તો આન્સર ખોટો પડશે. એટલે અહીંયા ક્યારે રીઅરેન્જમેન્ટ થશે નહીં. બરોબર, રીઅરેન્જમેન્ટ નહીં થાય. હવે આ જે સ્પીસીઝ બની નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન એના ઉપર આ Br- એટેક કરે છે. એ સ્ટેપને આપણે કહીશું સ્ટેપ 2.
સ્ટેપ 2 જેની અંદર શું થવાનું છે Br- નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન ઉપર એટેક કરશે. નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન આપણી પાસે કઈક આવા સ્ટ્રક્ચર ની અંદર છે CH2 CH2 Br Br પ્લસ આના ઉપર એટેક થશે Br- નો Br- અહીંયા એટેક કરવા આવે. એટેક કરે એટલે આ CH2 Br- પાસે એક વધારાનો ઇલેક્ટ્રોન યુગ્મ છે કે વધારાનો ઇલેક્ટ્રોન છે. આ વધારાનો ઇલેક્ટ્રોન એ CH2 ને દાન કરશે. સાથે સાથે CH2 આ ઇલેક્ટ્રોન આને બ્રોમિન ને પરત આપી દેશે. એટલે CH2 નું પણ સચવાઈ જાય, બ્રોમિન નું પણ સચવાઈ જાય. તો આમાંથી પ્રોડક્ટ કઈક આવી જોવા મળશે CH2 Br CH2 Br આ ટાઈપની પ્રોડક્ટ આવશે. આ જે પ્રોડક્ટ મળી છે આને આપણે કહીએ છીએ એન્ટી એડિશન. એડિશન મતલબ યોગશીલ પ્રક્રિયા. આ રિએક્શનને એન્ટી એડિશન ના નામથી પણ ઓળખવામાં આવે છે. એન્ટી એડિશન કઈ રીતે? બંને બ્રોમિન એકબીજાથી વિરુદ્ધ દિશાએ જોડાવાના છે એટલા માટે. તો આ રીતે ડાયહેલોજન રિએક્ટ કરે છે. બીજું એન્ટી એડિશન શું છે, સીન એડિશન શું છે એ સમજાવી દો. સાઈડ ની અંદર ક્યાંક નોટ કરી લેવો. એન્ટી એડિશન, સીન એડિશન. અમે પહેલું જોઈ લે એન્ટી એડિશન. એન્ટી એડિશન ની અંદર આ રીતે કોઈ એક પાઈ બોન્ડ છે એની રિએક્શન X2 સાથે. X એટલે અહીંયા હેલોજન નથી, કોઈ પણ અન્ય સ્પીસીસ પણ હોઈ શકે છે. X કરતા કંઈક અલગ લઈએ જેથી કરીને કન્ફ્યુઝન ન થાય. A2 સાથે કરવામાં આવે છે. A2 સાથે થઈ બંને આ બંને કાર્બન સાથે જોડાશે, પાઈ બોન્ડ બ્રેક થશે. એડિશન રિએક્શન એટલે યોગશીલ પ્રક્રિયા છે. યોગશીલ પ્રક્રિયામાં પાઈ બોન્ડ બ્રેક થાય એ વસ્તુ તો સ્વાભાવિક છે. પાઈ બોન્ડ તૂટે, બંને એકબીજાથી વિરુદ્ધ દિશાએ જોડાય. તો આ પ્રકારના એડિશન ને કહેવામાં આવે છે એન્ટી એડિશન. અને બીજું એડિશન છે સીન એડિશન. So, સીન એડિશન કોને કહેવાય? એની રિએક્શન E2 સાથે બંને એ સેમ સાઈડ જોડાય તો એવી રિએક્શન ને કહીશું આપણે સીન એડિશન. તો આ રીતે સીન અને એન્ટી એડિશન સમજાવી શકાય છે. સીન અને એન્ટી એડિશન ની આગળ ઉપર જ્યાં પણ ચર્ચા આવશે ત્યાં વાત કરશો. ત્યારે આપણે યાદ રાખવાનું છે એન્ટી એડિશન મતલબ બે ગ્રુપ એકબીજાથી વિરુદ્ધ દિશાએ જોડાય અને સીન મતલબ સેમ ડાયરેક્શન ની અંદર જોડાય છે. બીજું કે આ ડાયહેલોજન ની જે રિએક્શન બન્યા છે એને લગતી એક વાત યાદ કરવાની છે આપણે. વાત કઈક આવી છે કે આ જે રિએક્શન છે કઈ રિએક્શન ની વાત થાય છે કે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા એમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ની X2 સાથેની રિએક્શન. આ રિએક્શન Br2 અને Cl2 માં સારા પ્રમાણમાં જોવા મળે છે. F2 અને I2 માં આ પ્રક્રિયા જોવા મળતી નથી. સીન એડિશન એન્ટી એડિશન અલગ પોઈન્ટ છે એના રિએક્શન સાથે જોડવાની.
આ તો તમને ખ્યાલ આવે કે આ ટાઈપનું એડિશન છે, એન્ટી એડિશન થવાનું છે એટલા માટે. અને Br2 નું જે એડિશન થાય છે પાઇ બોન્ડમાં એ હંમેશા એન્ટી એડિશન હશે, એ પણ ખ્યાલ રાખવો. અહીંયા કોઈ પણ અન્ય તમને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપે એની સાથે Br2 ની રિએક્શન હોય તો હંમેશા એન્ટી એડિશન રિએક્શન આવશે. હવે વાત કરીએ છીએ આપણે F2 અને I2 માં આ રિએક્શન જોવા મળતી નથી, આના પાછળનું રીઝન શું છે? તો F2 ના રીઝન ની વાત કરો તો F2 ખૂબ જ સક્રિય છે. તે બધા જ હાઇડ્રોજન દૂર કરી નિપજ આપશે. F2 ના કેસમાં શું જોવા મળશે? F2 ખૂબ જ સક્રિય છે, બધા જ હાઇડ્રોજન દૂર કરીને નિપજ આપશે. કઈ રીતે? તો કે તમે CH2 ડબલ બોન્ડ રિએક્શન લખીએ છીએ આપણે CH2 ડબલ બોન્ડ CH2 રિએક્શન થાય F2 સાથે. F2 સાથે રિએક્શન થઈને પ્રોડક્ટ કંઈક આવી જોવા મળશે CH2F CH2F. હજી આની ફર્ધર આગળ F2 સાથે રિએક્શન થતી રહે, F2 સાથે રિએક્શન થતી રહે એટલે હવે વિસ્થાપન પ્રક્રિયા ચાલુ થઈ જાય. હાઇડ્રોજન નું વિસ્થાપન કોના વડે થઈ જાય? ફ્લોરિન વડે. તો બધા જ હાઇડ્રોજન નું વિસ્થાપન ફ્લોરિન વડે થઈ જાય તો પ્રોડક્ટ મળશે CF3 CF3. એટલે જો ફ્લોરિન માં તમે આ પ્રકારની રિએક્શન કરાવશો, એમાં તમારે ડાય હેલોજન વાળી પ્રોડક્ટ જોઈતી હશે આ ટાઈપમાં, તો ફ્લોરિન પ્રોડક્ટ નહીં આપે, કારણ ફ્લોરિન એટલો બધો સક્રિય છે કે હાઇડ્રોજનને પણ નિકાલ કરી દેશે, હાઇડ્રોજનને પણ કાઢી નાખશે, વિસ્થાપન પ્રક્રિયા કરાવી દેશે. હવે I2 ના કેસની અંદર શું થવાનું છે એ વાત કરીએ. I2 ના કેસમાં જે પ્રોડક્ટ બને છે એ અસ્થાયી હોય છે, રિવર્સિબલ રિએક્શન આપીને ફરીથી આલ્કેન અને I2 માં કન્વર્ટ થઈ જશે. નિપજ કેવી જોવા મળશે? અસ્થાયી. નિપજ અસ્થાયી છે એટલે ફરી પાછું રિવર્સિબલ રિએક્શન થશે. કઈ રીતે સમજો વાતને? CH2 ડબલ બોન્ડ CH2 આની રિએક્શન કરાવવાની છે I2 સાથે. I2 સાથે રિએક્શન થઈને પ્રોડક્ટ શું જોવા મળશે? CH2 CH2 I. આ પ્રોડક્ટ કેવી છે? અસ્થાયી. અસ્થાયી હોવાથી શું થશે? પ્રતિવર્તી પ્રક્રિયા. પ્રતિવર્તી પ્રક્રિયા જોવા મળે, રિએક્શન બેક થઈ જશે. એટલે આ જે પ્રોડક્ટ બની છે એ પાછી શેમાં કન્વર્ટ થઈ જશે? આલ્કીન અને I2 ની અંદર કન્વર્ટ થઈ જશે. ચલો ફટાફટ આ વસ્તુ નોટ ડાઉન કરો, ત્યાર પછી આગળની વાત કરીએ. બીજા આના થોડા ઘણા એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. ક્વેશ્ચન છે તમારા માટે, તમારે સોલ્વ કરવાના છે. પ્રોડક્ટ શું આવશે કહેવાની છે. CCl4 દ્રાવક છે, અહીંયા પ્રોડક્ટ તમારે કહેવાની છે.
ફટાફટ વિડિયો સ્ટોપ કરો, આ વસ્તુ નોટ ડાઉન કરો અને આની પ્રોડક્ટ બનાવો. ત્રણની પ્રોડક્ટ જોઈએ છે. વેરી ઈઝી છે, ખૂબ જ સહેલાઈથી આવડી જાય એવું. પહેલાની વાત કરીએ. આ પ્રકારનો પાઇ બોન્ડ છે, તો આ પાઇ બોન્ડ તોડીને બંને સ્થાને બ્રોમિન જોડવાના રહેશે. બંને સ્થાને બ્રોમિન જોડો, પરંતુ બંને બ્રોમિન એન્ટી એડિશન થશે. હવે એન્ટી એડિશનમાં અહીંયા એક અંદર એક બહાર એ રીતે નથી લખાતું. 3D સ્ટ્રક્ચરની અંદર એક બ્રોમિન બહારની તરફ જોડાય, બીજો બ્રોમિન અંદરની તરફ જોડાય. પાઇબંધ તૂટી ગયો. એક બ્રોમિન બહાર તરફ, એક બ્રોમિન અંદરની તરફ. બીજો બ્રોમિન ઇનસાઇડ આવશે, એટલે પ્લેનમાં અંદર જતી તરફ. એક બ્રોમિન બહાર આવે છે, બીજો બ્રોમિન અંદર. આ રીતે એન્ટી એડિશન પ્રોડક્ટ આપશે. ચલો નેક્સ્ટ વાત કરીએ. આ પ્રકારનો આલ્કીન છે. પાઇબંધ બ્રેક કરો, એક બ્રોમિન અહીંયા, એક બ્રોમિન અહીંયા જોડી દો. સ્ટ્રક્ચર એનો પાઇબંધ કાઢીને ખાલી બે બ્રોમિન જોડવાના છે, એ પણ ઓપોઝિટ ડાયરેક્શનમાં આવવા જોઈએ. આવતો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ભણ્યા હતા કાર્બોકેટાયન ફોર્મ થતો હતો, રિંગ એક્સપાન્ડ થતું હતું. યાદ કરો લાસ્ટ લેક્ચર. પણ અહીંયા રિંગ એક્સપાન્શન નહીં થાય. રીઝન શું છે? રીઝન એવું છે કે અહીંયા જે કાર્બોકેટાયન બનવાનો છે એ કાર્બોકેટાયન કંઈક આ પ્રકારનો જોવા મળશે તમને. એક બ્રોમિન અહીંયા બંધ, આ પ્લસ ચાર્જ. આ પ્રકારનો કાર્બોકેટાયન બને, બરોબર. આ કાર્બનથી બ્રોમિન જોડાયા બે કાર્બનથી, જે બે કાર્બન વચ્ચે પાયબંધ હોય એ. અને હમણાં જ મેં કીધું આ કાર્બોકેટાયન નોન ક્લાસિકલ કાર્બોકેટાયન છે. આની અંદર રીઅરેન્જમેન્ટ કરવાનું નથી. રીઅરેન્જમેન્ટ ન થાય. હવે નેક્સ્ટ બ્રોમિન અહીંથી એટેક કરી દે.
આ પ્રકારની એન્ટી એડિશન પ્રોડક્ટ મળશે. ખાસ કરીને મારે આ પ્રોડક્ટ વિશે વાત કરવી છે. આ પ્રોડક્ટ વિશે તમને પૂછવામાં આવે, આ રિએક્શન આપેલી છે, સપોઝ આ ટાઈપની રિએક્શન, અને પૂછ્યું છે કેટલી પ્રોડક્ટ મળે, તો આન્સર શું આવે? સેમ રિએક્શન, આમાં પ્રોડક્ટ કઈ છે એવું નથી પૂછેલું, કેટલી પ્રોડક્ટ મળશે. આઇસોમર્સ, સ્ટીરિયો આઇસોમર્સ એ પણ ઇન્ક્લુડ કરીને પૂછેલું છે. તો આ ટાઈપનો ક્વેશ્ચન આવે ત્યારે આન્સર આવશે આના પ્રોડક્ટ 2 મળશે. કઈ રીતે? તો કે એક આ છે, બીજું આ જે પ્રોડક્ટ દેખાય છે એની અંદર ક્યાંય તમને POS COS જોવા મળે છે? POS કે COS? POS COS કઈ રીતે મેળવાય એ આપણે સારી રીતે સમજી ગયેલા છીએ. આ પ્રોડક્ટ ચેક કરો, આની અંદર ક્યાંય POS કે COS જોવા મળે છે? આન્સર આવશે ના, કારણ એક બ્રોમિન બહાર તરફ છે, એક બ્રોમિન અંદર તરફ. તમે ગમે ત્યાંથી 2 ભાગ પાડો, 2 સરખા ભાગ નથી પડવાના. યાદ કરો, આ બધું ઓપ્ટિકલ એક્ટિવિટી ચેક કરતા આપણે ખૂબ જ ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરીને શીખેલા છીએ. એટલે આની અંદર ક્યાંય POS COS જોવા નહીં મળે. તમે ગમે ત્યાંથી કાપો તો પણ 2 સરખા ભાગ થવાના નથી. એટલે આ જે સ્ટ્રક્ચર છે ઓપ્ટિકલી એક્ટિવ છે. ઓપ્ટિકલી એક્ટિવ હોય તો ઓપ્ટિકલ આઇસોમર જોવા મળશે. આ પ્લસ હોય તો આનો મિરર ઇમેજ માઈનસ હોય, DL મિક્સચર, બરોબર. રેસેમિક્સ મિક્સચર પણ આપણે એને કહીએ છીએ. એટલે આનો એક બીજો મિરર ઇમેજ ધરાવતો આઇસોમર જોવા મળે. આઇસોમર બનાવતો નથી પણ સમજી લઈશું આપણે. એક પ્લસ હશે તો આનો બીજો માઈનસ આઇસોમર જોવા મળશે. એનું બંધારણ કંઈક આ ટાઈપનું હશે. અને તમે મિરર ની અંદર જોવો તો આ જે બ્રોમિન છે બહાર તરફ આવેલો છે. અહીંયા મિરર રાખીને જોશો તો આ તરફ, અહીંયા બહાર તરફ બ્રોમિન જોવા મળશે અને એક અંદર તરફ. તો આ પ્રકારની મિરર ઇમેજ બનશે. એટલે એકચ્યુઅલમાં આ ટાઈપનો ક્વેશ્ચન પણ પૂછી શકે. આ એક રિએક્શન છે, એની કેટલી પ્રોડક્ટ બનશે, તો આન્સર આવશે 2. ઓકે, ફટાફટ આ વસ્તુ નોટ ડાઉન કરો, ત્યાર પછી આપણે આગળ વધીએ. ત્યાર પછી આપણે વાત કરવાની છે 2 પાઇબંધ ધરાવતા અલ્કીનની HX સાથેની ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. બીજું કન્ડિશન એવી છે કે 2 જે પાઇબંધ છે એ અલ્ટરનેટ આવતા હોવા જોઈએ. જેમ કે એક સ્ટ્રક્ચર ધરું 4 કાર્બન ધરાવતો આલ્કીન, CH2 ડબલ બોન્ડ CH, CH ડબલ બોન્ડ CH2. 4 કાર્બન ધરાવતો આલ્કીન છે, 2 પાઇબંધ ધરાવે છે, અલ્ટરનેટ પાઇબંધ આવે છે. આની 1 મોલ HBr સાથે રિએક્શન કરવાની છે. HBr 1 જ મોલ રાખવાનો છે. મતલબ અહીંયા જે અલ્ટરનેટ 2 પાઇબંધ છે એમાંથી માત્ર 1 પાઇબંધ બ્રેક થઈ શકશે, 1 પાઇબંધ એમનો એમ રહેશે. ચલો, તો આની રિએક્શન કરશું આપણે. 1 મોલ અથવા તો 1 ઇક્વિવેલન્ટ HBr એવું કરી શકો તમે. 1 ઇક્વિવેલન્ટ HBr સાથે રિએક્શન કરો. અહીંથી 2 પ્રકારની વાત થઈ શકે છે. એક કોઈ પણ પાઇબંધ લઈ લો, ફર્સ્ટ પાઇબંધ લઈ લો, હાઇડ્રોજનનો એટેક કરાવો. રિએક્શન મિકેનિઝમ તો તમને ખ્યાલ છે. ફર્સ્ટ એટેક કરે, ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીઝ એટેક કરશે, પાઇ બોન્ડને તોડી નાખશે, કાર્બોકેટાઇન ફોર્મ કરાવશે. બીજું કાર્બોકેટાઇન કયા કાર્બન ઉપર બને? તો ઓબ્વિયસલી સેકન્ડ કાર્બન ઉપર, કારણ કે સેકન્ડરી કાર્બોકેટાઇન પ્રાઇમરી કાર્બોકેટાઇન કરતા વધારે સ્ટેબલ પ્રોડક્ટ આપે છે. તો અહીંયા થઈ જશે CH3, અહીંયા બનશે કાર્બોકેટાઇન CH+, CH ડબલ બોન્ડ CH2. અહીંથી બીજી સ્ટોરી શું થઈ શકે છે? અહીંથી આમાંથી 2 પ્રકારની સ્ટોરી બની શકે. કઈ રીતે? એક તો આ જે કાર્બોકેટાઇન છે એ પોતે ને પોતે
અને બીજો કાર્બોકેટાઇન અહીંયા તમે ધ્યાનથી જોશો પ્લસ સિગ્મા પાઈ કોન્જુગેશન ની અંદર છે તો શું થાય રેઝોનન્સ થઈ શકે રેઝોનન્સ થાય તો આમાંથી બીજો જે કાર્બોકેટાઇન બને આ પાઈ બંધ અહીંયા આવતો રહે આના ઉપર પ્લસ ચાર્જ જોવા મળે તો બીજો કાર્બોકેટાઇન CH3CH ડબલ બોન્ડ CH2 પ્લસ આ પ્રકારનો કાર્બોકેટાઇન જોવા મળશે બરોબર આ રેઝોનન્સ થી બે RS જોવા મળશે બંને RS માંથી પ્રોડક્ટ બનશે પહેલા RS માંથી જો Br- નો અટેક થાય આના ઉપર અહીંથી H+ તો નીકળી ગયો વધ્યો તો Br- નો અટેક થાય તો પ્રોડક્ટ જોવા મળશે CH3 CH Br CH ડબલ બોન્ડ CH2 આ પ્રોડક્ટ ની વાત કરો તો આ પ્રોડક્ટ ની અંદર હાઇડ્રોજન પહેલા કાર્બન ઉપર જોડાણો બ્રોમિન બીજા કાર્બન ઉપર આનું IUPAC નામ તો ખેર તમને બનાવતા આવડે છે પરંતુ હાઇડ્રોજન પહેલા કાર્બન ઉપર બ્રોમિન બીજા કાર્બન ઉપર તો આને આપણે કહીશું 1,2 યોગશીલ નિપજ 1,2 શું કામ હાઇડ્રોજન પહેલા કાર્બન ઉપર છે અને બ્રોમિન બીજા કાર્બન ઉપર IUPAC રૂલ પ્રમાણેની વાત નથી કરતો એકબીજાની સાપેક્ષ પોઝિશન દર્શાવું છું કે 1,2 એ રીતે થાય IUPAC રૂલ પ્રમાણે જાવ તો ઓપોઝિટ સાઈડ થી નંબરિંગ થવાનું છે જે તમને લોકોને ખ્યાલ છે જો આના ઉપર Br- નો એટેક થશે તો પ્રોડક્ટ કંઈક આવી જોવા મળશે CH3 CH ડબલ બોન્ડ CH CH2 Br હવે જો આમાં હાઇડ્રોજન અને બ્રોમિન ના સાપેક્ષ સ્થાન જોવા જાવ આ કાર્બન ને 1 કહી દો તો એનાથી ચોથા સ્થાન ઉપર બ્રોમિન જોડાણું છે તો આને આપણે કહીશું 1,4 યોગશીલ નિપજ એટલે જ્યારે અલ્ટરનેટ પાઈ બોન્ડ ધરાવતો આલ્કીન હોય એની HBr સાથેની રિએક્શન હોય તો એમાંથી બે પ્રકારની પ્રોડક્ટ સંભવી શકે છે 1,2 1,4 હવે અલ્ટરનેટ લેવાની જરૂર શું કામ પડે છે જો અલ્ટરનેટ પાઈ બોન્ડ આવતા હશે તો જ આ રેઝોનન્સ થશે બાકી રેઝોનન્સ થશે નહીં એટલે અલ્ટરનેટ પાઈ બોન્ડ માં જ આ વસ્તુ પોસિબલ છે એટલે આપણે ખાસ કરીને વાત કરીએ છીએ 4 કાર્બન ધરાવતો આલ્કીન જેમાં અલ્ટરનેટ પાઈ બોન્ડ હાજર હોય હવે કઈ નિપજ ક્યારે મળશે જો અહીંયા તમે સોલ્વન્ટ તરીકે PAS પોલર A પ્રોટેક્ટ સોલ્વન્ટ નો યુઝ કરો તો પ્રોડક્ટ આવશે 1,2 કયા સોલ્વન્ટ માં આવશે PAS સોલ્વન્ટ ની અંદર પ્રોડક્ટ આવશે 1,2 અને જો PPS સોલ્વન્ટ નો યુઝ કરો તો પ્રોડક્ટ મળશે 1,4 આ વસ્તુ નોટ કરવાની છે આજની વાતને અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરની અંદર આપણે યોગશીલ પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા પૂર્ણ કરી છે નેક્સ્ટ આવશે મુક્તમૂલક યોગશીલ પ્રક્રિયા ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક અને માર્કોનિકોફ રૂલના એકદમ ઓપોઝિટમાં વાત જશે મેજર પ્રોડક્ટ એ રીતે બનશે એ ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું આજના લેક્ચરને અહીંયા જ રોકી દઈએ છીએ